હેલો મિત્રો, વાત કરીશું આપણે કે સમાજમાં પોતપોતાના સમાજમાં અલગ અલગ રીતિ રિવાજો હોય છે અને રીતિ રિવાજોના આધારે અમુક જે ફંક્શનો ઉજવવામાં આવતા હોય છે અને વાત કરીશું આપણે એ આદિવાસી સમાજની. આદિવાસી સમાજમાં જે અત્યારે આપણને વિડીયો જોવા મળી છે કે ભાઈ વિડીયોના આધારે આપણે એક સાચી હકીકત જનતા સુધી પહોંચે એના માટે વિડીયો લાવ્યા છે. તો મિત્રો, આદિવાસી સમાજમાં રૂઢિ પ્રથાઓ રીતિ રિવાજો આખા સમાજ કરતાં અલગ જ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે મોડર્ન જમાનામાં મોડર્ન લોકો અત્યારે બેન્ડ પાર્ટી ડીજેઓ જે બોલાવીને આખું સમાજને એમ કહેવાય કે આખું ડાયવર્ટ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક દેખાદેખીમાં જ જે મોગી મોગી બેન્ડો પછી ડીજે બોલાવતા હોય છે. મિત્રો, આપણને એક વિડીયો જોવા મળ્યું છે કે નેત્રંગ તાલુકામાં ડીજે ઉપર પ્રતિબંધ છે વિસ્તારમાં અને બેન્ડ પાર્ટી ઉપર અત્યારે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને મિત્રો, કહેવામાં આવ્યું છે કે ભાઈ અત્યારે વિસ્તારમાં 1.5-2 લાખ રૂપિયા એક નાઇટ માટે જ લેવામાં આવે છે. મિત્રો, એક નાઇટ પૂરતા 1.5-2 લાખ રૂપિયા એ વિસ્તારના આદિવાસીઓ કઈ રીતે કાઢે? અને મિત્રો, આખા સમાજનું એક સંમેલન એમ કહેવાય કે જાગૃતિ આપવા માટે એક બેઠક યોજવામાં આવી અને બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારબાદ મામલાદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું છે કે ભાઈ જે રીતના આદિવાસી વિસ્તારમાં ફલાણી ડીકણી જે બેન્ડો આવેલી છે, આપણે બેન્ડ પાર્ટીનું નામ નથી લેતા કારણ કે અનેક જે ઓનરો છે એમને દિલ દુભાઈ શકે અને ક્યાંક એમને ખોટું લાગી શકે, પરંતુ ક્યાંક એ વિસ્તારમાં અત્યારે બેન્ડો એકબીજાની દેખાદેખીમાં મોગી મોગી બેન્ડો બનાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક 2-3 લાખ રૂપિયા એક નાઇટ પૂરતા લેવામાં આવતા હોય છે. અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો જેમ કહેવામાં આવે કે ગરીબ લોકો ઉપર જે 3 લાખ રૂપિયાનો એમ કહેવાય કે એક નાઇટ પૂરતા રૂપિયા લેવામાં આવતા હોય તો આદિવાસી સમાજ પછી પાછળ રહી જાય ને એક આખો સવાલ અત્યારે અહીંયા ઊભો થઈ રહ્યો છે. મિત્રો, એ બેન્ડ પાર્ટીના ઓનરો પણ આદિવાસી હોય છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં જ આ રીતે ખુલ્લેઆમ એમ કહેવામાં આવે કે લૂંટ થઈ રહી હોય એ આપણે સમજી શકીએ, કારણ કે એક નાઇટના તમે વિચાર કરો ભાઈ 1.5-2, 2-3 લાખ રૂપિયા લેવામાં આવે. તો મિત્રો, એ રીતના આખો સમાજની બેઠક યોજવામાં આવી અને બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ બેન્ડ પાર્ટીના ઓનરો એક આખો એમનું પણ મિટિંગ યોજે અને ક્યાંક એક જ ભાવ નક્કી કરે, કારણ કે હવે બેન્ડો બનાવી છે અને એમની પણ જે એમ કહેવાય કે આવક જે પોતપોતાની કમાણી રૂપિયા એ બેન્ડમાં નાખ્યા છે. હવે બેન્ડ પાર્ટી વિસ્તારમાં ચલાવો, પરંતુ ક્યાંક ને ક્યાંક એક મર્યાદામાં તમે બેન્ડ જે ચલાવો છો એના રૂપિયા લેવો અને ક્યાંક ને ક્યાંક સમાજમાં પણ એક સારો સંદેશ અને સારું મેસેજ આપો, કારણ કે અલગ અલગ બેન્ડો દ્વારા અલગ અલગ જે રૂપિયા લેવામાં આવે છે એ વસ્તુ ખોટું છે અને ક્યાંક ને ક્યાંક જે આ વસ્તુ છે એ સીધા આદિવાસી લોકો ઉપર અસર થઈ રહ્યું છે. તો મિત્રો, એ વિસ્તારમાં જે રેલી યોજવામાં આવી તે દરમિયાન આગેવાનનું નિવેદન આવ્યું એ પહેલાં આપણે સાંભળી લઈએ. આજે જે અહીંના નેત્રંગના સ્થાનિક આગેવાનોએ જે ઝુંબેશ ચલાવી છે કે બેન્ડ પાર્ટી બંધ થવી જોઈએ આપણા સમાજની અંદર, કેમ કે આ બેન્ડ પાર્ટીના લીધે ઘણું બધું આપણા સમાજને નુકસાન છે. આપણે આજે જે આગેવાનોએ જે ઝુંબેશ ચલાવી છે એનો મતલબ એવો નથી કે બેન્ડ પાર્ટી હાવત બેન્ડ થઈ જવી છે, પણ અમારી માંગ એટલી જ છે કે બેન્ડનો ભાવ એની મર્યાદામાં હોવો જોઈએ. એની આ તમામ આગેવાનોએ આજે જે લડત શરૂઆત કરી છે એનો અમને યોગ્ય મળવું જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ, ને જેનાથી સમાજની અંદર એક બહુ જ ખરાબ પ્રકારનું દૂષણ ઘૂસેલું છે બેન્ડ પાર્ટીઓના લીધે. કેમ કે આદિવાસી સમાજ એક ગરીબ મજદૂર વર્ગ છે આપણા વિસ્તારની અંદર. તે સમાજ પાસે તમે આજે 1.5 લાખ રૂપિયા 1,20,000 રૂપિયા લેવ છો તે ખરેખર અયોગ્ય છે ને એના માટે જે લડત આ યુવાનોએ ચાલુ કરી છે એનો યોગ્ય ન્યાય મળે. અને બેન્ડવાળાઓને બી મારે એટલું જ કહેવું છે કે તમે આજથી 5-6 વર્ષ પહેલાં 35,000-30,000 રૂપિયા લેતા હતા, અચાનક જ તમે 1.5 લાખ રૂપિયા કરી નાખ્યા, તો ભાઈ તમે લોકો બી સમાજમાંથી જ આવો છો, અમે બી તમારા. હા મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, જેથી સમાજમાં એક જાગૃતિ આવે અને આપણે કોઈ પ્રકારનો વિરોધ કરતા નથી અને કોઈના પણ દિલ દુભાઈ તો મને માફ કરો, કારણ કે આપણે એક જે સાચી હકીકત છે જનતા સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ. તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.